અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં નકલી પીએસઆઈની ધરપકડ. નકલી પીએસઆઈએ નવરંગપુરા પોલીસ અને ગુજરાત યુનિવર્સિટી પોલીસને દોડતી કરી દીધી હોવાનું સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીએસઓ પર ફોન આવ્યો હતો. મહેસાણા જિલ્લામાંથી પીએસઆઈ રાઠોડ બોલું છું હોવાનું કહી એક એડ્રેસ પર ગાડી મોકલવા ઓર્ડર કર્યો હતો. એડ્રેસ ગુજરાત યુનિવર્સિટીના હાથમાં આવતો હોવાથી તે કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટી પીસીઆર વાહન ચાલકે લોકેશન પર જઈને ફોન કરતા પીએસઆઈ ન બોલતા હોવાની શંકા ગઈ. શંકાના આધારે પ્રાથમિક પૂછપરછ કરતા નકલી પીએસઆઈ હોવાનો ભાંડો ફૂટ્યો. જેના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે નકલી પીએસઆઈ તરુણ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી હતી. નકલી પીએસઆઈ બનવાનું કારણ શોધ તેની તપાસ હાલ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2022માં ખાડિયામાં ભાજપ કાર્યકર્તાની હત્યાનો મામલો. અમદાવાદમાં વર્ષ 2022માં ખાડિયામાં ભાજપ કાર્યકર્તાની હત્યા મામલે અમદાવાદ સિટી સિવિલ સાધન કોર્ટે 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મોન્ટુમાં નામદાર વિશ્વરામી, જયરાજ દેસાઈ અને સુનિલ બજાણિયાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર પર વર્ષ 2022માં ભાજપના કાર્યકરની હત્યા કરવાના આરોપસર આઈપીસીની કલમ 143, 144, 147, 148, 149, 302, 120B અને ગુજરાત પોલીસ એક્ટ 135ની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. અમદાવાદમાં ડમ્પરો બેફામ. છેલ્લા 6 દિવસમાં 3 લોકોના મૃત્યુની ઘટના બાદ 18મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે વધુ એક ડમ્પર ચાલક બેફામ બન્યો. શહેરના પકવાન 4 રસ્તા પાસે ડમ્પર ચાલકે 2 થી 3 વાહનોને ટક્કર મારી, જેમાં 2 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા અને ડ્રાઈવરને ઉતારીને ઢોરમાર પણ મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત કરનાર આરોપી ડમ્પર ચાલક સુખલાલ પાંડોરની ધરપકડ કરી હતી. જેટ એરવેઝના માલિકને ત્યાં દરોડામાં નામ ખુલ્યાનું કહી ડિજિટલ અરેસ્ટ. અમદાવાદ પાસે આસોડમાં રહેતા 65 વર્ષીય વ્યક્તિ સાથે સાયબર ઠગોએ 18.70 લાખની છેતરપિંડી આચરી. આધાર કાર્ડ પરથી ઇસ્યુ થયેલા સિમ કાર્ડનો ઉપયોગ ગેરકાનૂની પ્રવૃત્તિમાં થતો હોવાની ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી ફરિયાદીને હોમ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે પાસબુક અને એટીએમ કાર્ડ આપ્યું હોવાનું કહીને ફરિયાદીને ડરાવવામાં આવ્યા હતા. આજે નમો સ્ટેડિયમમાં ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા. ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની 5 T20 મેચોની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગઈકાલે સાંજે બંને ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. ટીમ ઇન્ડિયા આઈટીસી નર્મદા હોટલ, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાઈ છે. અમદાવાદ પોલીસે મેચને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ટ્રાફિકની વ્યવસ્થા કરી છે, તો મેટ્રો સેવા પણ રાત્રે 12:30 સુધી લંબાવવામાં આવી છે. 80 કરોડની લાયસન્સ ફી ન ચૂકવનાર એજન્સીઓ સામે કાર્યવાહી. જાહેર ખબર મારફતે કરોડો રૂપિયા કમાનાર જાહેર ખબર એજન્સીઓ દ્વારા અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલ જાહેરાતના હોર્ડિંગ્સને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને કરોડો રૂપિયાની લાયસન્સ ફી ચૂકવવામાં ન આવતા કોર્પોરેશન દ્વારા હવે કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વિશાળ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. ગુજરાતના 278 બાર એસોસિએશનની ચૂંટણી. રાજ્યમાં આવેલ 278 બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ રહી છે, જેમાં રાજ્યના 1 લાખ જેટલા વકીલો એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણીમાં ભાગ લેશે. ચૂંટણીનો સમય સવારે 10 થી સાંજની 5 વાગ્યા સુધીનો છે. વકીલો મોટાપાયે પોતપોતાના રજિસ્ટર્ડમાં બારમાં મતદાન કરી રહ્યા છે. હોદ્દેદારોનું પરિણામ રાત સુધીમાં જાહેર થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર 7 ફ્લાઇટ કેન્સલ. દિલ્હીમાં પ્રદૂષણની સાથે શહેરના મોટાભાગના વિસ્તારો ઝેરી ધુમ્મસની ઝપેટમાં છે, જેના કારણે ઘાટ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની અનેક ફ્લાઇટ કેન્સલ અને ડીલે હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઇટ્સ રદ થઈ ગઈ છે. ઘણા કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઇટ કેન્સલ અને ડીલે થઈ છે. મોર્નિંગ રાઉન્ડ દરમિયાન ધ્યાને આવતા મોટી જાનહાની ટળી. અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારમાં ભદ્રકાળી મંદિર પાસે આવેલ પ્રેમાબાઈ હોલની ઉપરના છતની દિવાલનો ભાગ નમી ગયેલો જોવા મળ્યો હતો, જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે આ નમી ગયેલા ભાગને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. સવારે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ અધિકારી રાઉન્ડમાં હતા ત્યારે નમી ગયેલો ભાગ જોવા મળ્યો, જેથી તાત્કાલિક ધોરણે આ ભાગને ઉતારી લેવા માટે સૂચના આપી કાર્યવાહી કરવામાં આવી. આંખમાં મરચું નાખી છરીના ઘા માર્યા. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મૈત્રી કરાર કરી યુવક સાથે રહેતી મહિલાના પતિએ તેના મિત્રો સાથે મળી યુવકના આંખમાં મરચું નાખી તેને માર્યો. મહિલાના પતિએ યુવકને છરીના ઘા મારી કહ્યું, આજે મારા પિતાએ કહ્યું છે કે તેને પતાવીને જાવજે, તને જીવતો છોડવાનો નહીં. આવું કહી મારી છરી વડે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. લોકોના ટોળા ભેગા થઈ જતા યુવકને તાત્કાલિક સારવાર રીતે ખસેડવામાં આવ્યો અને 5 આરોપીઓ ફરાર થઈ ગયા. આ મામલે ઘાટલોડિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.